જય માતાજી મિત્રો, તમે આ વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડે કે આ ગબ્બર કેટલો ખોટો અને નીચ માણસ છે. તો જય માતાજી મિત્રો, ઠાકોર સમાજ વિશે આટલા ખરાબ શબ્દો જિંદગીમાં કોઈ બોલ્યું નથી અને આ ઠાકોરોને શું ગણે છે અને ઠાકોરોને કેવા શબ્દો બોલે છે તમે જુઓ. પહેલી ઠાકોર સમાજના લોકો સ્ટોરીઓ ચડાવેલા છે. હવે એ ઠાકોર સમાજના હકીકતમાં કહેવાય ને એને સૂદું કહેવાય, સૂદું માણસો, એવા માણસો. બરોબર વિષ્ણુભાઈ, તમે મારી વાત તે એસએમ પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે અને ઠાકોરોને તો હીરો શું સમજે છે એની. આ ગબ્બરે થોડુંક રેકોર્ડિંગ લઈ અને બધાને એમ કહે છે કે એસએમ ઠાકોરે ઠાકોર સમાજને ચોદું કીધી છે. તો મિત્રો એવું બિલકુલ નથી. મેં એવા લોકોને ચોદું કીધા છે કે જે લોકો સમાજમાં રહીને સમાજનું નામ બગાડે છે. ચાલો તમને હું આખું રેકોર્ડિંગ સંભળાવું. ઠાકોર સમાજનું કોઈ નામ બગાડ્યું છે એ કોમેન્ટો કરી આવે છે એમાં જઈ જઈને અને એમને એ વિડીયો મારા વિરુદ્ધ જે વિડીયો બનાવે છે ને એ વિડીયો લઈ લઈને ઠાકોર સમાજના લોકો સ્ટોરીઓ ચડાવેલા છે. હવે એ ઠાકોર સમાજના હકીકતમાં કહેવાય ને એને સૂદું કહેવાય, સૂદું માણસો, એવા માણસો. બરોબર વિષ્ણુભાઈ, તમે મારી વાત સાંભળો, પછી તમારે જે કેવું કહો. તમે હકીકતમાં અત્યારે તમે ખોટું ના લગાડતા, બરોબર? હું તમને નથી કહેતો, પણ જે લોકો મને ટાર્ગેટ કરે છે ને એવા લોકોને હું કહું છું કે આપણે ઠાકોર સમાજની દરેક યુવકોને ખોટું લાગતું હોય ને તો એને અત્યારે હાલમાં માફી માંગી લઈએ, બરોબર? પણ આપણે એવું આપણું કામ એવું નહીં કે સમાજનું નામ બદનામ થાય, બરોબર? આપણું કામ છે મનોરંજન કરવાનું, કોમેડી વિડીયો બનાવવાનું, રોસ્ટ વિડીયો બનાવવાનું. અને એ જાણીને લોકો સપોર્ટ મને બહુ કરે છે, એટલે બીજા જે એક બે ખહુરિયા હોય ને એની તો બળવાની જ છે, બરોબર? એટલે એ વાતને લઈને વિરોધ કરવા વિરોધમાં પડ્યા છે. પણ મિત્રો, મારે અને ગબ્બરને પર્સનલ મેટર હતી. હવે એ પર્સનલ મેટરનો બદલો લેવા સારું થઈ અને આ સમાજનું નામ વચમાં ઘાલે છે. ભાઈ, જો તારે મારાથી ઝઘડો હોય તો મારું નામ લઈને તું ગમે તેવો વિડીયો બનાવે, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ સમાજનું નામ ના લેતો, ના કે સમાજ હવે કાયદેસર તારો વિરોધ કરશે. જોકે ઠાકોર સમાજ કે કોઈ પણ સમાજનો મેં વિડીયો હકીકતમાં સમાજનું નામ લઈને બનાવ્યો જ નથી. અને રહી વાત બેન દીકરીઓની, તો બેન દીકરીઓ ખરાબ વિડીયો બનાવશે, જાહેરમાં બિયરના ડબલા લઈને વિડીયો બનાવશે, જાહેરમાં ગાળું બોલશે, તો હું એનો વિરોધ તો કરવાનો જ છું ભાઈ. રેડી? અને તને એટલી બધી બેન દીકરીઓની પડી હોય તો એમના વિડીયો બંધ કરાય, ઇન્સ્ટાગ્રામ બંધ કરાય, તારું ગાડીન બંગલો બધું વેચીને જતો રહે ગિરનાર તું. તને એટલી બધી સમાજની પડી હોય તો. જોકે સમાજનું નામ આ વખત તું લેતો જ નહીં. તું ઠાકોર કહેવાને લાયક છે જ નહીં. તું મારા અને તારા અને મારા પર્સનલ ઝઘડાને લઈને તું વચમાં સમાજનું નામ ગાલી રહ્યો છે. સમાજના લોકો એવા ગાંડા નહીં કે તારી આ એક બે વાતો સાંભળીને મારો વિરોધ કરશે. મને મારો ઠાકોર સમાજ ખૂબ સપોર્ટ કરે છે. ઠાકોર સમાજના બધા ભાઈઓ મારી વાતને સમજે છે, બધું સાંભળે છે. એવા કંઈ ગાંડા માણસો નહીં કે તારી એક બે વાતો લઈને મને મારો વિરોધમાં પડશે. એટલે ભાઈ તું જોઈ, આ વખત તારે મારો વિરોધ કરવો હોય તો ના નહીં, તું તારો વિડીયો બનાય, પણ સમાજનું નામ નેક્સ્ટ ટાઈમ લેતો ને બધા સમાજના લોકો થઈને તારો વિરોધ કાયદેસર તારો વિરોધ થશે. રેડી?